નમસ્કાર દર્શક મિત્રો, મંતવ્ય ન્યૂઝમાં આપનું સ્વાગત છે. અમારા ભવિષ્યલક્ષી કાર્યક્રમ કાલનો દિવસ કેવો સાથે હું છું હિનલ. કાર્યક્રમની શરૂઆત કરીએ. દર્શક મિત્રો, કાલનો દિવસ કેવો એટલે કે એક એવો કાર્યક્રમ કે જેમાં આવતીકાલનો પંચાંગ, દિન વિશેષ અને દિવસ રાતના શુભ ચોઘડિયા આપણને કિશન મહારાજ પાસેથી જાણવા મળે છે. ખાસ કરીને કાર્યક્રમની મધ્યમાં મહારાજ એક વિશેષના રસપ્રદ મુદ્દાઓ પર માહિતી આપશે, તમારી તમામ સમસ્યાઓનું નિરાકરણ આપશે અને કાર્યક્રમના અંતમાં આપણે વાત કરીશું આવતીકાલે જેમનો જન્મદિવસ છે તેમનું આવનારું વર્ષ કેવું રહેશે. ખાસ ટેરો કાર્ડના માધ્યમથી જાણીશું. તો આ તમામ માહિતી આપવા માટે આપણી સાથે જોડાઈ ગયા છે કિશન મહારાજ. દર્શક મિત્રો સૌને મારા પ્રણામ, નમન, વંદન, સ્નેહથી સ્પંદન, દિલથી અભિનંદન. સૌ દર્શક મિત્રો, આપ સૌનું હાર્દિક સ્વાગત છે આપના ખાસ કાર્યક્રમ કાલનો દિવસ કેવોમાં. કાલનો દિવસ કેવો એટલે કે આપણે જોઈએ ને એવો કાર્યક્રમ બધું જાણીએ. આપણે આજે નવી માહિતી લઈને આવ્યો છું તમારા માટે. જાણીશું શું છે નવી માહિતી, કેમનું છે આ બધું. કાલે આપણે જોયું તું માથા તોડ પત્ની મળી હોય તો શું થાય, હવા નીકળી જાય, સીધી વસ્તુ. પણ કેમ હવા નીકળે, કયા ગ્રહ જવાબદાર છે એ ગઈકાલે જાણ્યું. આજે કંઈક નવું લાયા છે, આપણે એની વિશે વાત કરીશું. શરૂઆત કરીશું પેલા પંચાંગથી. જી બેન. જી મહારાજ, કાર્યક્રમની શરૂઆતમાં સૌપ્રથમ તો દર્શક મિત્રોને આવતીકાલના પંચાંગની માહિતી આપો. પંચાંગમાં તારીખ 6/9/2025 ના શનિવાર, તિથિ વિક્રમ સંવત 2081, ભાદરવા સુદ 14, મકર રાશિમાં ચંદ્ર, ખ ને જ મૂળાક્ષર, ધનિષ્ઠા નક્ષત્ર, અતિગંડ યોગ છે. કરણ છે ને એ ઘર નામનું કરણ છે. વીછોડો કે પંચકની વાત કરીએ તો પંચક સવાર 11:22 કલાકે બેસશે અને વીછોડો નથી. કાલે તમે જોવા જાવ તો વીછોડો નથી, પંચક છે. એટલે કે ચંદ્ર તમે જોજો તો જ્યારે મકરથી કુંભમાં પ્રવેશ ને એટલે પંચક લાગે દર્શક મિત્રો. બાકી કાલે સૂર્ય તમે જોશો તો સિંહ રાશિમાં, ચંદ્ર મકર રાશિમાં સવાર 11:21 કલાક સુધી રહેવાની છે. સૂર્યોદય સવાર 6:23 કલાકનો છે અને સૂર્યાસ્ત સાંજે 6:52 કલાકનો છે. ચંદ્રોદય છે જે 6:04 ચંદ્રોદય દેખાય છે અને ચંદ્રાસ્ત કાલે નથી. 14 પૂનમ નજીક આવી રહી છે, ચંદ્રાસ્ત નહીં જોવા મળે. અભિજીત મુહૂર્ત 12:12 થી 1:02 છે અને રાહુકાળ 9:30 થી 11:04 છે. રાહુકાળ દરમિયાન ફરી એકવાર દર્શક મિત્રો, સારા કામ ના થાય, નવા કાર્યની શરૂઆત ના થાય, તેનું ખાસ ધ્યાન રાખવું. રાહુકાળમાં બને ત્યાં સુધી કોઈ સારા કાર્યો ના કરવા, લાંબી મુસાફરી ખાસ નહીં. એકંદરે દિવસ સારો, નાના મોટા કોઈ કામ કરવા છે. કાલ 14 છે, ભગવાનને લગતા ધાર્મિક કાર્યોને લગતા થઈ શકશે. અને આપણે આવતીકાલે ગ્રહણના વિશે પણ વાત કરીશું. કાલે પરમ દિવસે ગ્રહણ દેખાવાનું છે, શું અસર થશે તેની વાત કરીશું. પણ આજે આપણે આ કાલે 14 છે, નાના મોટા કોઈ કામ કરવા તો થઈ શકશે. જી બેન. જી મહારાજ, કાર્યક્રમમાં આગળ હવે દર્શક મિત્રોને આવતીકાલના દિન વિશેષની માહિતી આપો. દિન વિશેષમાં એવું છે કે ભાઈ કાલે અનંત 14 છે, ગણેશ વિસર્જન છે અને કાલે ભગવાન ગણપતિનો છેલ્લો દિવસ, એમને વિસર્જિત કરવામાં આવશે. ખાસ ધ્યાન રાખજો દર્શક મિત્રો, આપણે પેલી વાત કીધી હતી પાણીવાળી, એ ખાસ ભૂલતા નહીં. હા, આપણે ગણેશજીનું વિસર્જન પાણીમાં કરવાનું છે, પાણીમાં જઈને નથી કરવાનું. હા, ખાસ ધ્યાન રાખજો આટલું. એટલે આ વસ્તુ ખાસ ધ્યાન રાખીશું અને આજુબાજુવાળાને કહીશું બી ખરા. સાથે કાલે હનુમાનજીની પૂજા કરો ને એ એટલી જ ફળ આપે. અષ્ટ સિદ્ધિ અને નવનિધિ કોની જોડે? ભગવાન ગણેશ જોડે ને ભગવાન હનુમાનજી જોડે. અષ્ટ સિદ્ધિ 8 સિદ્ધિઓ જે છે કે જે માત્ર ગણેશજી અને હનુમાનજીએ જ સિદ્ધ કરેલી છે. અને નવનિધિ એટલે 9 પ્રકારનું ધન, એ માત્ર આ 2 આપણે ભગવાને સિદ્ધ કરેલું છે. એટલે કાલે ફરી એકવાર દર્શક મિત્રો, જેટલી ગણેશજીની પૂજા કરો એટલી જ હનુમાનજીની પૂજા કરો, લાભદાયી રહેશે. હનુમાનજીની પૂજામાં શું રહેશે? આંકડાની માળા ચડાવવાની રહેશે, 27 લવિંગની માળા ચડાવવાની રહેશે, ચમેલીના તેલનો દીપક કરવાનો રહેશે અને એક લાલ દાડમનું ફળ ચડાવવાનું રહેશે. આટલું કરજો, લાભ રહેશે. જી બેન. જી મહારાજ, કાર્યક્રમમાં આગળ હવે દર્શક મિત્રોને આવતીકાલના દિવસ ને રાતના શુભ ચોઘડિયાની માહિતી આપો. શુભ ચોઘડિયામાં પહેલું ચોઘડિયું છે સવારનું 7:56 થી 9:30 કલાકનું. બીજું છે લાભ ચોઘડિયું 2:11 થી 3:45 કલાકનું. ત્રીજું અમૃત ચોઘડિયું 3:45 થી 5:20 કલાકનું. રાત્રિનું ચોઘડિયું લાભ રહેશે 6:53 થી 8:20 કલાકનું. પછી છે ને શુભ ચોઘડિયું છે જે 9:45 થી 11:11 કલાકનું છે. અને પછી આવશે અમૃત ચોઘડિયું 11:11 થી 12:28 કલાક. તો દર્શક મિત્રો, આ છે સારા અને શુભ ચોઘડિયાની વાત.
કોઈ પણ કાલે નાના મોટા કામ કરવા છે, વિસર્જન ભગવાન ગણપતિનું કરવાનું છે, તો આ બધા ચોઘડિયા છે. આ ચોઘડિયામાં જોઈને ગણેશજીનું વિસર્જન થાય એટલે ટૂંકમાં એમને સારા મુહૂર્તમાં આપણે વિસર્જિત કરીએ તો સારું. તો આ બધા ચોઘડિયા છે દિવસ રાતના. તમારે આમાંથી ચોઘડિયું જોઈને કોઈ પણ સમયે વિસર્જિત કરી શકો છો. જી બેન. જી મહારાજ, કાર્યક્રમમાં આગળ હવે દર્શક મિત્રોને આજનો જે વિશેષ અને રસપ્રદ મુદ્દો છે તેની માહિતી આપો. હવે રસપ્રદ મુદ્દામાં એવું છે કે ઘણા લોકોએ મને એવું પૂછ્યું કે મહારાજ અમારા ઘરમાં કોઈ પારિવારિક લાંબી બીમારી આવે છે, પરિવારમાં લાંબી સમસ્યા આવે છે, મોટી બીમારી જે કહેવાય. મોટી બીમારીમાં તમે ગણો તો કે ભાઈ પેરાલિસિસ થવું, ગાંડપણ થવું, ટ્યુમર થવું અને કેન્સર જેવી મોટી બીમારી. તો શું કયા ગ્રહો જવાબદાર છે આ મોટી બીમારી પાછળ, અને આવી મોટી બીમારી થવા પાછળનું કારણ શું? કેમ આવી લાંબી મોટી બીમારી થાય? અને બીમારી એક જણને થાય પણ પરિવાર ખલાસ થઈ જાય. તમે જોજો, આવી જ્યારે પણ મોટી બીમારી આવતો હોય તો માત્ર એ બીમારી એક વ્યક્તિને નથી આવતી, એ આખા પરિવારને આવે છે ને આખો પરિવાર એમાં ખલાસ થઈ જાય છે. તો કયા ગ્રહો જવાબદાર છે આવી મોટી બીમારી પાછળ? એક તો સૌથી વધારે પહેલી જે વાત કરીએ, કેન્સર. કેન્સર કેમ આવે? માણસ નામ સાંભળીને જ, નામ બોલીને પણ આપણે કદાચ ગભરાઈ જઈએ. કુંડળીમાં મંગળ શનિ જોડે હોય અને નીચનો કોઈ ગ્રહ બેઠો હોય તો માણસને કેન્સર થવાની શક્યતા બહુ રહે છે. ચોથા સ્થાનમાં હોય તો સ્તન કેન્સર થાય, બીજા સ્થાનમાં હોય તો મોઢાનું કેન્સર થાય, પાંચમે હોય તો લીવર કેન્સર થાય, અને બાકી પ્રથમ સ્થાનથી સપ્તમ સ્થાનમાં હોય તો સ્કિન કે કોઈ પણ પ્રકારના બીજા અન્ય જાતના એમને આ લાંબી બીમારી થઈ શકે છે. હવે લકવો, બધા મને કહે છે પેરાલિસિસ થવાનું કારણ શું, કે માણસને લકવો ક્યારે થાય? હવે લગ્નમાં સૂર્ય રાહુ છે. સૂર્ય છે ને હૃદયનો, અને લકવો ક્યારે થાય? કાં તો બીપી ઘટે કાં તો વધે, ત્યારે લકવો માણસને થાય. તો સૂર્ય છે ને એ હૃદય છે, બ્લડ સંચાલન કરે છે. લગ્નમાં સૂર્ય રાહુ બેઠા હોય અને શનિની દ્રષ્ટિ પડતી હોય, છઠ્ઠે શનિ સાથે દર્શક મિત્રો લગ્નમાં સૂર્ય રાહુ ને બુધ હોય, અસ્તના કે નીચના થઈને બેઠા હોય, ત્યારે માણસને લકવો કે પેરાલિસિસ થાય. બીજું, છઠ્ઠા સ્થાનમાં શનિ સૂર્યના ઘરનો હોય અને શનિની દ્રષ્ટિ સૂર્ય પર પડતી હોય, ત્યારે પણ માણસને પેરાલિસિસ થવાની સંભાવના છે. ફરી એકવાર, છઠ્ઠે શનિ છે સૂર્યના ઘરનો, એટલે કે તમે સમજો કે છઠ્ઠે શનિ સિંહ રાશિનો બેઠો છે અને શનિની દ્રષ્ટિ સૂર્ય ઉપર પડે છે, ત્રીજે, સાતમે, દસમે. તો આવા સંજોગોમાં પણ માણસને પેરાલિસિસ થઈ શકે છે. પછી અમુક લોકોને બ્રેન ટ્યુમર થાય છે. તે પાછળનું કારણ શું? તો શનિ અને ચંદ્ર બંને અસ્તના થઈને બેઠા હોય, નીચના હોય કે પછી બુધના ઘરના હોય, ત્યારે માણસને બ્રેન ટ્યુમર થાય છે. 12મા સ્થાનમાં, પ્રથમ સ્થાનમાં સૌથી વધારે શક્યતા અપાવે છે. 12મે શનિ ચંદ્ર હોય અને એમાંય બુધ જોડે હોય કાં તો બુધના ઘરના હોય, તો એ વ્યક્તિને 100% મોટી બીમારીથી જજમવું પડે છે. એટલે આપણે જ્યોતિષની મદદથી આવી ગંભીર બીમારીઓ વિશે પણ જાણી લઈ શકીએ છીએ. શું થશે, કેવી રીતે થશે, કયા સમયમાં થશે, બધી જ જાણકારી આપણે સચોટ જ્યોતિષ વ્યક્તિ મળે તો કહી શકે છે. કુંડલીમાં જ્યારે શનિ, ચંદ્ર, સૂર્ય અને રાહુ જોડે હોય ત્યારે માણસ સતત બીમાર રહેતો હોય છે. 5મા સ્થાનમાં જો ચંદ્ર રાહુ હોય તો માણસ લાંબી બીમારી ભોગવતો હોય છે. એનું મન હતાશામાં અને કાયમી કોઈક ને કોઈક નાનું મોટું એના જીવનમાં બીમારીથી ભરેલું, સંઘર્ષથી ભરેલું જીવન હોય છે. 5મ સ્થાનનો ચંદ્ર રાહુ હોય અને પણ સિંહ રાશિનો કે પછી આપણે જોવા જાવ તો મંગળનો હોય, ત્યારે આ વસ્તુ બને છે. માનસિક રીતે ખલાસ થઈ ગયો હોય, હતાશામાં જીવન પસારતો હોય. તો સાહેબ આ બધી વસ્તુ છે. આ બધી વસ્તુથી આપણે જાણી શકીએ છીએ કે ભાઈ આપણા જીવનમાં કેમની કેવી રીતે અસર થાય છે.
ચેતાતંતુની બીમારીમાં નવમે શનિ પણ એટલો જ જવાબદાર આપે છે. જ્યારે બ્રેન સ્ટ્રોક આવે ત્યારે નવમે શનિ કે મેં કીધું એ પ્રમાણે 12મે શનિ ચંદ્ર હોય તો આ વસ્તુ બને છે. વિષય આજે થોડો ગંભીર છે અને થોડો પરિસ્થિતિને સમજાવે એવો પણ છે. હવે આવું બધું હોય તો શું કરું? સૂર્યનારાયણ દેવતાને રોજ પૂજા પાઠ કરો. જો તમને આમાંથી કોઈ પણ તમારી કુંડળીમાં યુતિ બનતી હોય તો ભગવાન સૂર્યનારાયણને યાદ કરવાના, ભગવાન સૂર્યનારાયણ દેવના 12 મંત્ર 12 વખત કરવાથી તમે આ બધી મોટી સમસ્યાઓમાંથી વહેલી તકે પસાર થઈ શકશો અને વહેલી તકે નીકળી શકશો. નીકળી જવાય. જ્યોતિષમાં તલવારનો ઘા સોયથી આપણે ટાળી શકીએ છીએ. મંત્રો જાપ, યંત્ર અને શક્તિ સાધના કરો એટલે 100% રિઝલ્ટ આપે જ. એટલે હંમેશા યાદ રાખવું, મંત્રોમાં જેવી તાકાત છે, યંત્રમાં જેવી તાકાત છે એવી બીજે ક્યાંય નથી. માટે એના મંત્રો જાપ બહુ જ સારા રહે, લાભ રહે. તો દર્શક મિત્રો, આજે આપણે આ વાત કરી થોડી ગંભીર સમસ્યા વિશે, ગંભીર બીમારીઓ વિશે, લાંબી બીમારી વિશે. આવતીકાલે સરસ મજાનો બીજો કોઈક મુદ્દો લાવે. કાલે ગ્રહણ વિશે વાત કરવાની છે આપણે. ગ્રહણ રવિવારનું ગ્રહણ છે, પૂનમનું છે. શું થશે, શું નહીં થાય તે જોઈશું અને શું કરવાથી ગ્રહણમાં આપણને લાભ રહેશે એ આવતીકાલે ચર્ચા કરીશું. તો હાલે આપણે આટલું જ રાખીએ છીએ. હવે વાત કરીશું 12 રાશિના રાશિ ભવિષ્યની. જી બેન. જી મહારાજ, તમામ દર્શક મિત્રોને ખૂબ સરસ માહિતી આપી છે. કાર્યક્રમમાં આગળ હવે આપણે રાશિ ભવિષ્યની શરૂઆત કરીએ. મેષ, વૃષભ અને મિથુન રાશિના જાતકોનો આવતીકાલનો દિવસ કેવો છે તે જણાવો. મેષ રાશિને પગને લગતી કોઈ સમસ્યા રહી શકે છે. ખાલી ચડવી, પગમાં દુખાવો રહેવો, સ્નાયુઓના દુખાવા રહેવા, એવી નાની મોટી સમસ્યાઓ રહે. મિત્રોની મદદ રહે. જલ્દી થાકી જવાય, વહેલું જલ્દી કરાવાય, મનથી હારી જવાય, માનસિક રીતે હારી જાઓ. આસમાની શુભ કલર શુભાંક 2 રહે. વૃષભ રાશિની જો વાત કરીએ તો કામ સરળતાથી પૂર્ણ થાય. ખોટી ચિંતા છોડવી અને સગા સંબંધીથી આર્થિક લાભ થશે. ભવિષ્ય માટે નવું કામ, સારું કામ થઈ શકશે. પીળો શુભ કલર શુભાંક 7 રહેશે. મિથુન રાશિની જો વાત કરીએ તો ઘણી મુશ્કેલીઓ દૂર થાય. જે તમારા નાની મોટી ઘણી મુશ્કેલીઓ જે આવી છે અથવા તો લાગે છે કે આવવાની છે તે દૂર થશે. તમારા માટે, પોતાના માટે સારો એવો સમય મળી શકે છે. નિસ્વાર્થ ભાવે અન્યોની સેવા થશે. પણ કોઈ લોભ લાલચમાં આવીને કામ ના કરતા, આગળ જતા હેરાનગતિ થશે. ભગવો શુભ કલર શુભાંક 1 રહેશે. જી બેન. જી મહારાજ, કાર્યક્રમમાં આગળ હવે કર્ક, સિંહ અને કન્યા રાશિના જાતકોનો આવતીકાલનો દિવસ કેવો છે તે જણાવો. અંગત માર્ગદર્શન તમારા સંબંધ સુધારે. દિવ્ય દર્શન થાય ભગવાનના, યાદગાર દિવસ બને. જૂના વ્યક્તિ સાથે સંપર્ક થઈ શકે છે. કોઈ ભગવાન સંકેત આપે છે જેનો તમે લાભ લઈ શકો છો. અમુક વસ્તુ ભગવાન કહેવા માંગે છે તે સમજજો. સોનેરી શુભ કલર શુભાંક 6 રહેશે. સિંહ રાશિની વાત કરીએ તો વહેલી તકે કામ પૂરા થાય, ઝડપી કામ થાય. સાહેબ જોડે કોઈ મતભેદ ના થાય તેનું ધ્યાન રાખજો. તમારી મહેનત રંગ લાવશે. નવું ભૂગોળનું જ્ઞાન વધે. ભૂરો શુભ કલર શુભાંક 3 રહેશે. કન્યા રાશિ. બાળકો સાથે દિવસ સારો છે, આનંદમય છે. યોજના અમલમાં ના મુકાય. ધાર્યું છે કામ ના થાય. આવકના નવા સ્ત્રોત ઊભા થાય. વેપાર ધંધામાં સારો એવો લાભ થઈ શકે છે. આસમાની શુભ કલર શુભાંક 4 રહેશે. જી બેન. જી મહારાજ, કાર્યક્રમમાં આગળ હવે આપણી સાથે સમસ્યાઓને લઈને કોલર જોડાઈ ગયા છે. હેલો. હેલો. જી બેન, બોલો. હા, જય ગણેશ મહારાજ. જય શ્રી કૃષ્ણ. જય ગણેશ. જય ગણેશ. કેવું લાગે છે બેન અમારું કાર્યક્રમ? સરસ છે. તમારી બધી માહિતી જાણવા જેવી મળે છે. જી, ખૂબ આભાર. જન્મ મારે તારીખ મારા બાબા વિશે પૂછવું હતું. મહારાજને પહેલા પૂછ્યું હતું કે 25/8/96 છે એની બર્થડે સમય અને કન્યા છે. સમય રાતના 7:50. એનું લગ્ન ક્યારે થશે અને પિયા ક્યારે થશે? છોકરી લવ મેરેજ થશે કે એરેન્જ મેરેજ છે? ધનુ રાશિનો ચંદ્ર, કુંભ રાશિનું લગ્ન, રવિવારનો દિવસ, પૂર્વા નક્ષત્ર, 12ની તિથિ છે. હવે છોકરાને 7મા સ્થાને સૂર્ય સ્વગૃહી બેઠો છે. એટલે કે એના લગ્ન થશે ને એ છોકરી થોડીક ગુસ્સાવાળી હશે અને થોડીક તેજસ્વી પણ હશે. સારી જગ્યાથી એનું એ નોકરીમાં હોય, સારી જગ્યાએ એનું પોસ્ટ હોય. બીજું કે એને લગ્નના ભાવનો માલિક શનિ બીજા સ્થાનમાં બેઠો છે બેન, અને સીધી દ્રષ્ટિ પડે છે. તો એને ક્યાંક ને ક્યાંક થોડીક સમસ્યા પીઆરમાં દેખાઈ રહી છે. પણ મેં કીધું એ પ્રમાણે નિત્યક્રમ પ્રમાણે
ભગવાન શંકરને દૂધ અને સફેદ ફૂલ ચડાવે, કાં તો એક એમેથિસ નામનો રત્ન પહેરે જેનાથી એને લાભ જોવાય. તો એમેથિસ નામનો રત્ન પહેરવાથી એને લાભ થશે. બીજું, નિત્યક્રમ પ્રમાણે ભગવાન સૂર્યનારાયણના મંત્ર જાપ 12 મંત્રો 12 વખત કરવાથી પણ લાભ થશે અને આગળ જતાં એને ભવિષ્ય સારું છે. ચિંતા ના કરો, છોકરી ઘણી સારી આમ એક હોદ્દા ઉપર હોય એવી છોકરી મળશે, એટલે ચિંતા કરવાની જરૂર નથી. જી બેન. જી મહારાજ, આપણી સાથે અન્ય એક કોલર પણ જોડાયેલા છે. હેલો. હેલો, જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ બેન. હા, મારા બાબાની જન્મ તારીખ 1/5/2002, જી રાતે 9:20 સમય. જી. ને લગ્ન યોગ ક્યારે થશે અને અર્થ વિવાહ કરાવવા પડશે? સિંહ રાશિનો ચંદ્ર, વૃષભનું લગ્ન, મઘા નક્ષત્ર, મંગળવારનો દિવસ, દસમની તિથિ છે. 7મા સ્થાનમાં રાહુ બેઠો છે, લગ્નમાં શુક્ર કેતુ છે. જ્યારે 7મા સ્થાનમાં પાપગ્રહ બેઠો હોય એટલે આપણે વિધિ વિધાનનું પહેલેથી રાખેલું છે કે ભાઈ કોઈ વિધિ વિધાન કરો તો સારું. એ પછી તમારી ઉપર છે કે તમારે કરાવવું કે ના કરાવવું. પણ 7મે જ્યારે પણ પાપગ્રહ હોય ને તો કોઈ વિધિ વિધાન કરાવવું પડે, પણ તમારી ઉપર છે. ફરી એકવાર, પણ હા, શાસ્ત્રોમાં લખ્યું છે કે 7મે પાપગ્રહ હોય તો વિધિ વિધાન કરવાનું, એમાં અર્ક વિવાહ નહીં, કોઈ પણ વિધિ વિધાન કરાવવું પડે એને લગતું. શુક્ર કેતુ છે, મંગળ ચંદ્ર છે. છોકરાને થોડીક તકલીફ લગ્નમાં દેખાઈ રહી છે. વિધિ વિધાનથી કામ પતી જાય તો સારું રહેશે. જી બેન. જી મહારાજ, આપણી સાથે અન્ય એક કોલર પણ જોડાયેલા છે. હેલો. હેલો. જી બેન, બોલો. મારી જન્મ તારીખ 5/5/62, જી. જન્મ સ્થળ બોટાદ. જી. જન્મનો સમય? સમય ખબર નથી. મારું મકાન ક્યારે વેચાશે? જી. મંગળ મીનનો છે, 12ની તિથિ છે તમારી, કૃતિકા નક્ષત્ર, શનિવારે જન્મ થયો. તો અત્યારે ગોચર કુંડળીને અંતરદશા જોતા બેન હજી 1.5 વર્ષ લાગે એમ છે. 2027માં તમારે કોઈક સારા કામ થશે એટલે 1.5 વર્ષ થોડું ધ્યાન રાખવાનું. ત્યાં સુધી મંગળવારે હનુમાનજીને કેસરી ધજા, જાસૂદનું ફૂલ અને દાડમનું ફળ ચડાવવાથી આ મકાનના યોગ વહેલી તકે બની જશે. આટલું કરજો, લાભ થશે. જી બેન. જી મહારાજ, તમામ દર્શક મિત્રોની સમસ્યાનું સચોટ નિરાકરણ આપ્યું છે. કાર્યક્રમમાં આગળ હવે તુલા, વૃશ્ચિક અને ધન રાશિના જાતકોનો આવતીકાલનો દિવસ કેવો છે તે જણાવો. તુલા રાશિ, ચાલવામાં ખાસ ધ્યાન રાખો. ક્યાંય બી બહાર જાઓ તો ચાલવામાં ખાસ ધ્યાન રાખીશું. વેપારમાં નફો મળે, સારા એવા પૈસા કમાઈ શકો છો, નવો અનુભવ થશે, પ્રવાસના યોગ બને. પીળો શુભ કલર, શુભાંક 6 રહેશે. વૃશ્ચિક રાશિને ધાર્મિક કાર્યમાં ધન વપરાય, ખાસ કામમાં ધન વપરાશે. હાસ્યમાં દિવસ પસાર થશે. ચહેરા ઉપર સ્મિત રહે, લોકોની ઈર્ષાથી દૂર રહેવું. ભૂખરો શુભ કલર, શુભાંક 8 રહેશે. ધનરાશિ, ધ્યાન કરવાથી લાભ થાય, ફાયદો થાય, નવી જવાબદારી મળે, નવા કામ થાય. બેદરકારી રાખવી નહીં, દિવસ ભાગ દોડમાં પૂરો થાય. લીલો શુભ કલર, શુભાંક 3 છે. જી બેન. જી મહારાજ, કાર્યક્રમમાં આગળ હવે મકર, કુંભ અને મીન રાશિના જાતકોનો આવતીકાલનો દિવસ કેવો છે તે જણાવો. મિત્રો તરફથી લાભ છે. મકર રાશિ, ઘણી બધી મુશ્કેલી દૂર થશે. પ્રિય પાત્ર જોડે દિવસ સારો આનંદમય જાય, આનંદમાં આવીને ઝૂમી ઉઠાય. ભૂરો શુભ કલર, શુભાંક 9 રહે. કુંભ રાશિ, ઉર્જાનું સ્તર સારું ને ઊંચું રહે. નજીકના વ્યક્તિ જોડે મતભેદ ના થાય તેનું ધ્યાન રાખજો. નવી ખરીદીના યોગ પ્રબળ બને છે. પરિવાર સાથે દિવસ સારો છે. નારંગી શુભ કલર, શુભાંક 2 છે. હવે વાત કરીશું છેલ્લી મીન રાશિની. દિવસ દરમિયાન સારા સમાચાર મળે, સાંધાનો દુખાવો રહ્યા કરે, પૈસાની બચત બને એટલી કરજો અને જ્ઞાન માર્ગમાં આગળ વધજો. પીળો શુભ કલર, શુભાંક 4 રહેશે. જી બેન. જી મહારાજ, કાર્યક્રમમાં આગળ વાત કરીશું આવતીકાલે જેમનો જન્મદિવસ છે તેમનું આવનારું વર્ષ કેવું રહેશે, ખાસ ટેરો કાર્ડના માધ્યમથી જણાવો. ભાઈ, કાલે જેનો પણ જન્મદિવસ છે સૌ પહેલા તો સૌ દર્શક મિત્રોને ખૂબ શુભેચ્છા. તનથી તંદુરસ્ત રહે, મનથી મલકાતા રહે અને ધનથી ઝલકાતા રહે. હાસ્યનું તોરણ ઝૂલતું રહે, ભાગ્યનું પાનું ખુલતું રહે અને ધન કુબેરના ભંડાર ભરાતા રહે. સુંદર મજાનો એક ટેરોટ આપણે હિનલબેન કાઢશે. વર્ષ 2025, 6/9 જેનો જન્મદિવસ છે, 6/9 તો કાઢ્યું છે 2 ઓફ પેન્ટિકલ્સનું કાર્ડ. 2 ઓફ પેન્ટિકલ્સનું કાર્ડ શું કહે છે, શું સૂચવે છે આ ડિયર એન્જલ્સ? આ કાર્ડનું મિનિંગ શું થાય? તો આ કાર્ડનું મિનિંગ થાય કભી ઉસ પાર કભી ઇસ પાર, ક્યાં કરું ક્યાં ના કરું. મગજ ડામાડોળ છે. લખ્યું છે કે ભાઈ એક તો મલ્ટિપલ પ્રાયોરિટીઝ છે, ઘણી બધી વસ્તુઓ પર આપણે આ વર્ષે તમારે ફોકસ કરવાનું રહેશે. સમય સૂચકતા જાળવવાની છે, ટાઈમ મેનેજમેન્ટ. કાલે જેનો જન્મદિવસ છે ને દર્શક મિત્રો,
સમય સૂચકતા જાળવજો. તમારા સમયના કારણે, તમારા શેડ્યુલના કારણે કોઈ વસ્તુઓ તમારાથી હાથમાંથી જાય નહીં તેનું ખાસ ધ્યાન રાખજો. તો શેડ્યુલ મહત્વનો રહેશે. બીજું, બેલેન્સિંગ ડિસિઝન, એક ત્વરિત નિર્ણય લઈને એને પૂરું કરજો, લટકતું ના રાખશો, નહીં તો તમે લટકતા થઈ જશો. બેલેન્સિંગ ડિસિઝન, એક તરત જ નિર્ણય લઈને એને આગળ વધજો. તો આવું કરશો તો વરસ સારું રહેશે, લાભદાયી રહેશે. શું કરવાથી વરસ સારું જાય અને સુખાકારી જાય. જેનો પણ કાલે જન્મદિવસ છે, દર શનિવારે 7 લવિંગ અને 7 કાળા તલ ભગવાન શનિ મહારાજને ચડાવે, સરસિયાના તેલમાં ડુબાડીને, એટલે કે સરસિયાના તેલની પાવલી લેવાની, એમાં 7 લવિંગ ને 7 કાળા તલ નાખીને શનિ મહારાજને ચડાવવાના. શનિ મહારાજનો મંત્ર છે ઓમ પ્રાંગ પ્રિંગ પ્રોંગ સ શનેશ્વરાય નમઃ. બોલતા બોલતા ચડાવે, લાભ થશે. જી બેન. જી મહારાજ, કાર્યક્રમમાં અમારી સાથે જોડાયા, દર્શક મિત્રોને આટલી સરસ માહિતી આપી તે બદલ આપનો આભાર. ખૂબ શુભેચ્છા. હર હર મહાદેવ. દર્શક મિત્રો, તમને પણ કોઈ સમસ્યા હોય તો નોંધી લો કિશન મહારાજનો કોન્ટેક્ટ નંબર. ભવિષ્યલક્ષી કાર્યક્રમ કાલનો દિવસ કેવોમાં કિશન મહારાજે આજે મહત્વના મુદ્દાઓ પર ચર્ચા કરી છે. આરોગ્યનો મુદ્દો હતો, ગંભીર પ્રકારની બીમારીઓ થતી હોય છે તો જ્યોતિષ શાસ્ત્ર પ્રમાણે તેને કેવી રીતે દૂર કરી શકાય, તેનાથી કેવી રીતે બચી શકાય, તેને લઈને ખૂબ સુંદર માહિતી આપી છે. ફરી એકવાર પરિવારજનો, મિત્રો સાથે આ વિડીયો જોઈને તેને શેર કરજો, સાથે જ કોમેન્ટમાં લખજો અમારો કાર્યક્રમ તમને કેવો લાગે છે. આવતીકાલે ફરી મળીશું આવા જ એક નવા અને રસપ્રદ મુદ્દા સાથે. ત્યાં સુધી પડે પડની અપડેટ મેળવતા રહો માત્ર મંતવ્ય ન્યૂઝ પર. નમસ્કાર.